દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 4 જૂન 2026, સામાન્ય કાળના 9મા અઠવાડિયાનો ગુરુવાર. પહેલું વાંચન તિમોથી પર સંત પાઉલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન તિમોથી પર સંત પાઉલનો બીજો પત્ર, અધ્યાય 2, કલમ 8-15. મૃત્યુમાંથી સજીવન થયેલા દાવીદના વંશજ ઈસુ ખ્રિસ્તનું સ્મરણ કરજે. એ જ મારા શુભ સંદેશનો સાર છે અને એ શુભ સંદેશ ખાતર જ હું કષ્ટો વેઠું છું અને એક ગુનેગારની માફક બંધન સુદ્ધા ભોગવું છું. પણ ઈશ્વરની વાણી કંઈ બાંધી બંધાતી નથી. આથી હું પ્રભુના વરેલાઓ માટે આ બધું સહન કરું છું, જેથી તેઓ પણ ખ્રિસ્ત ઈસુ દ્વારા મળતી મુક્તિ પામે તથા શાશ્વત મહિમા પ્રાપ્ત કરે. આ વચન વિશ્વાસપાત્ર છે કે આપણે એમની સાથે મૃત્યુ પામ્યા છીએ તો એમની સાથે જીવીશું પણ ખરા. આપણે જો સહન કરીશું તો એમની સાથે રાજ્ય પણ કરીશું. આપણે જો એમનો ઇનકાર કરીશું તો તે પણ આપણો ઇનકાર કરશે. આપણે વિશ્વાસ ભંગ કરીશું તો એ તે વિશ્વાસ ભંગ નહીં કરે, કારણ તે પોતાની પ્રકૃતિની વિરુદ્ધ જઈ શકે તેમ નથી. એ લોકોને આ બધાનું સ્મરણ કરાવજે અને ઈશ્વરની સાક્ષીએ તેમને ભારપૂર્વક ચેતવજે કે કેવળ શબ્દોના ઝઘડામાં ન પડે, કારણ એથી કંઈ લાભ નથી, બલકે જે કોઈ સાંભળે છે તેને નુકસાન જ થાય છે. ઈશ્વર આગળ નીવડેલો સેવક ઠરવા, જેને કશા માટે શરમાવવું પડે એમ નથી અને જે સત્યવાણીના પ્રચારમાં સીધે માર્ગે ચાલે છે, એવો કાર્યકર ઠરવા પૂરો પ્રયત્નશીલ રહેજે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 12, કલમ 28-34. પ્રેમ પરમ ધર્મ. હવે એક શાસ્ત્રી એ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે તેના ધ્યાનમાં આવ્યું હતું. એટલે આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું, સૌથી પહેલી આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપ્યો, સૌથી પહેલી આજ્ઞા આ છે, હે ઇઝરાયલ સાંભળ. પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે. તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો. બીજી આ છે, તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. આ બેના કરતાં મોટી બીજી આજ્ઞા નથી. પેલો શાસ્ત્રી બોલી ઉઠ્યો, સરસ જવાબ આપ્યો ગુરુદેવ. આપનું કહેવું સાચું છે. ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજો કોઈ નથી. તેના ઉપર પૂરા હૃદયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતાં ક્યાંય ચડિયાતું છે. એને આવો સમજણભર્યો જવાબ આપતો જોઈને ઈસુએ કહ્યું, તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી. એ પછી ઈસુને વધુ પ્રશ્નો પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.